નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, ટાટ હાયર સેકન્ડરી મેન્સની અંદર આપણે મેથ્સની જે પ્રિપેરેશન ચાલે છે તેમના આજે આપણે લેક્ચર નંબર 3 ની અંદર ભેગા થયા છીએ. આજના લેક્ચરની અંદર વેરી મોસ્ટ આઈએમપી ટોપિક અને બેઝિક ટોપિક કહી શકાય કે જેના ઉપર બીજા ઘણા બધા ચેપ્ટરો છે એ આધારિત છે તેવું આપણે ચેપ્ટર છે એ આજે લેક્ચરની અંદર જોવાના છીએ. વેરી મોસ્ટ આઈએમપી 10 એક્ઝામ્પલો જોવાના છીએ ભાઈ, ક્રમચય અને સંચય. અગાઉ આપણે બે ચેપ્ટરો શ્રેણિક અને નિશ્ચય ચેપ્ટર કમ્પ્લીટ કરેલા છે ભાઈ. એમાં ઘણા બધા શિક્ષક મિત્રોએ આન્સર જે મેં હોમવર્કમાં આપેલા હોય તેમના સ્નેપશોટ લઈ, એટલે કે સોલ્યુશનનો સ્નેપશોટ લઈ વોટ્સઅપમાં મોકલેલા છે. બહુ જ પ્રોપરલી લખાણ સ્ટાર્ટ કરી દીધેલું છે ભાઈ. અને તમે પણ જો હજી સુધી સ્ટાર્ટ નથી કરેલી પ્રિપેરેશન તો મિત્રો ખાસ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેજો, કારણ કે જેવું રિઝલ્ટ આવશે ને ફાઇનલ આન્સર કી અને 2-4 દિવસની અંદર કટ ઓફ આવી જશે, તરત જ તમને ડેટ આપી દેશે ભાઈ કે આ તારીખે તમારે મેન્સ એક્ઝામ દેવા આવી જવાનું છે ભાઈ, ત્યારે આપણે સ્ટાર્ટ કરશી. તો એવું નહીં કરો યાર, બરાબર છે? આપણે જનરલી શું હોય, વિદ્યાર્થી જેવા થઈ જતા હોય કે પરીક્ષા આવે ને જોઈ લેશું ત્યારે. એટલે ભાઈ તમને ખબર જ છે કે આપણે 70+ થાય છે તો પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો યાર, મૂંઝાવાની જરૂર નથી, બરાબર છે? કારણ કે આટલા મોટા સિલેબસની અંદર ધીમે ધીમે કરીને ભેગું કરવાનું છે બધું, બરાબર છે? તો ભાઈ ખાસ સ્ટાર્ટ કરી દેજો જેમને નથી કરેલી. અગાઉ બે આપણે લેક્ચરો મુકાઈ ગયા છે, શ્રેણિક અને નિશ્ચય. આ સિવાય આપણે પ્રિલિમ્સ માટે ઘણા બધા વિડીયો મૂકેલા હતા, તેમાં પણ આપણે એમસીક્યુ બેઝ પ્રિપેરેશન કરાવેલી છે, પણ સાથે સાથે એમાં કન્સેપ્ટ પણ તમારા સ્ટ્રોંગ થતા હોય છે. હેતુલક્ષી પ્રશ્નો પણ મેન્સની અંદર પૂછાવાના છે, તો એ વિડીયો પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો બધા વિડીયો જોઈ લેવા એકવાર ખાસ ફટાફટ. રેડી છે? 2x મોડમાં રાખીને તમે જોઈ શકો છો. ક્લિયર છે ભાઈ? તો આજના લેક્ચરની અંદર ખાસ મિત્રો આપણે ક્રમચય અને સંચયની આપણે શરૂઆત કરવાના છીએ કે જેમાં ટોપ 10 એક્ઝામ્પલો જોવાના છે. ક્રમચય અને સંચય બેનું મિક્સઅપ થતા હોય એવા એક્ઝામ્પલો ઉપર વધારે ફોકસ કરવાનું છે, બરાબર છે? ટોપ 10 પેશન ક્રમચય અને સંચય. ક્લિયર છે? ચાલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા એ તમે જોશો ભાઈ, લખેલું છે ટાટ હાયર સેકન્ડરી ગણિત લેખિક એટલે કે વર્ણનાત્મક પરીક્ષા ધોરણ 11 પ્રકરણ નંબર 6 ક્રમચય અને સંચય. 10 વેરી મોસ્ટ આઈએમપી દાખલાઓ ભાઈ, 10 વેરી મોસ્ટ આઈએમપી દાખલાઓ. ક્લિયર છે ભાઈ? તો આ 10 દાખલાઓની શરૂઆત કરતા પહેલા ખાસ મિત્રો, તમે હજી ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને ફટાફટ શેર કરી દો, અને વિડીયોને લાઇક નથી કર્યું તો પહેલા લાઇક બટન દબી દો, પછી લેક્ચરની શરૂઆત કરજો ભાઈ, બરાબર છે? તમને જેટલો ઉત્સાહ હોય ને ભાઈ એટલો મને પણ ઉત્સાહ હોય તમારા લાઇકની. હે ભાઈ, તમે આ વિડીયો જેટલો મતલબ પસંદ કરો છો એટલા નવા કોન્સેપ્ટો તમારી સાથે યુટ્યુબની અંદર ફ્રીમાં મળતા રહેશે તમને, બરાબર છે? ચાલો તો આગળ વધીએ મિત્રો. ક્રમચય અને સંચયની અંદર ખાસ મિત્રો કન્સેપ્ટ તમારા થોડાક અમથા સ્ટ્રોંગ હશે તો વાંધો નહીં આવે તમને, બરાબર? ક્રમચય સંચય કોને કહેવાય એ બધી વસ્તુ તમે જાણતા જ હશો. તો એ દાખલાની શરૂઆત કરતા પહેલા મિત્રો ખાસ ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. તમારે પણ આ કોર્સનો લાભ લેવો છે, મેન્સમાં સારામાં સારું રિઝલ્ટ લેવું છે, કન્ટેન્ટની અંદર 90+ નો ટાર્ગેટ તમારો હશે ત્યારે તમે સારા માર્કે પાસ થઈ શકશો, અને મેન્સની અંદર ક્વોલિફાય થવા માટે તો 120 માર્ક જરૂરિયાત છે, બરાબર છે? ઓબીસી હોય તો 55% છે, પણ એટલા માર્કે તમારાથી કઈ ભેગું નહીં થાય ભાઈ. તમારે ટોપ સ્કોર કરવો પડશે કે જેથી કરીને તમારું સિલેક્શન થઈ શકે, બરાબર છે? તો તમારું સિલેક્શન કરવા માટે આ કોર્સ છે એ તમને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આપશે. 11-12 સાયન્સના બધા ચેપ્ટરો છે, કન્સેપ્ટનું એક્સપ્લેનેશન, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ્સ છે. અત્યારે 140+ વિડીયો તમને આ કોર્સની અંદર જોવા મળશે. એમની લેક્ચર નોટ્સ પણ સાથે સાથે મૂકેલી છે, શોર્ટ નોટ્સ છે ક્વિક રિવિઝન માટે. મોડેલ પેપર છે મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત આપણે સેલ્ફ પ્રિપેરેશન કરતા હોય અથવા તો સેલ્ફ પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત પડતી હોય, કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ હોય પણ સેલ્ફ પ્રેક્ટિસની જરૂરિયાત છે, તો 2026 પરીક્ષાને ધ્યાનમાં રાખીને બ્લુ પ્રિન્ટ પ્રમાણે મોડેલ પેપર મૂકેલા છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, ડેઇલી બેઝ તમે 10-15 મિનિટ ફોર્મ્યુલા હેન્ડબુકને તમે ટાઈમ આપી અને તમારું રિવિઝન કરી શકશો. ક્લિયર છે? એમસીક્યુ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે મિત્રો. આ બધી વસ્તુ છે એ માત્ર ને માત્ર 999 છે ભાઈ, ખાલી 999 હો ભાઈ, બરાબર છે? આ ગુજરાતમાં કોઈની તાકાત નથી કે 11-12 સાયન્સનો ટોટલ સિલેબસ છે 999 તમને પ્રોવાઈડ કરી દે ભાઈ, બરાબર છે? આ મેથ વિથ કેટી સર એપ્લિકેશનની અંદર એટલા માટે પ્રોવાઈડ થાય છે કારણ કે હું ખુદ જ તમને સ્ટડી કરાવું છું એ કોર્સની અંદર, અને મારે તમને દેવાનું છે ભાઈ, બરાબર છે? તો મારા પોતાના માટે છે, મારે કોઈ હાયર તો કરવાના નથી ભાઈ, બરાબર છે? તો તમને 999 11-12 સાયન્સનો જે આટલો દરિયા જેટલો સિલેબસ છે એ તમને મળી જાય છે ભાઈ, 1 મહિનાની વેલિડિટી માટે. ક્લિયર છે? 3 મહિનાની વેલિડિટી વાળો હોય છે અને 1 વર્ષની વેલિડિટી વાળો હોય છે. 3 મહિનાની વેલિડિટી વાળો લેવો હોય તો 1499 છે. કદાચ ડેટ આગા પાછી થાય તો તમને સિક્યોર રહ્યો, બરાબર છે?
આ 999 માં 1 મંથની વેલિડિટી વાળો છે. રેડી છે? તો આના માટે શું કરવાનું છે તો કે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે અથવા ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને મેથ વિથ કેટી સર લખશો એટલે તમને મળી જશે એપ્લિકેશન. ક્લિયર છે? વધારે માહિતી માટે 8460177022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો આજે જ આ કોર્સને પરચેસ કરી અને આજે જ બગડાટી વાળી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેજો ભાઈ. મિનિમમ 6 થી 8 કલાક તમારે પ્રિપેરેશન કરવું પડશે. કન્ટેન્ટ સ્ટ્રોંગ કરો અને તમારું રિઝલ્ટ છે બેસ્ટ બનાવો. ક્લિયર છે ભાઈ? ચાલો આગળ વધીએ. હવે દાખલાની શરૂઆત કરીએ છીએ. જો ભાઈ અહીંયા શું લખ્યું છે? દાખલા નંબર 1. 9 કુમારો અને 4 કુમારીઓમાંથી 7 સભ્યોની સમિતિ બનાવવાની છે. તમારી પાસે કોણ કોણ અવેલેબલ છે અને કેનું આપણે સમિતિ બનાવવાની છે એ પ્રશ્નની અંદર બધું આપેલું છે. આ પહેલો પ્રશ્ન છે. બરાબર 3 કુમારીઓ હોય, ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય, વધુમાં વધુ 3 કુમારીઓ હોય તેવી કેટલી સમિતિઓ બનાવી શકાય? સમિતિ જે બનાવવાની છે એ 7 સભ્યોની બનાવવાની છે ભાઈ. 7 સભ્યોની સમિતિ બનાવવાની છે તો ખાસ મિત્રો ફોકસ કરજો કઈ રીતના કામ કરવાનું છે. તમારી પાસે અવેલેબલ કેટલા છે તો કે કુમારો 9 છે. જો અહીં લખું છું કુમારો 9 છે અને કુમારી 4 છે. ક્લિયર છે ભાઈ? આટલું તમારી પાસે રેડી છે. તો અહીંયા હવે આપણે શું કરશું ભાઈ? તો અહીંયા તમે જોશો તો પહેલો દાખલો છે 7 સભ્યો બનાવવાની, 7 સભ્યોની સમિતિ બનાવવાની છે. રેડી? 7 સભ્યોની સમિતિ બનાવી છે. હવે પહેલો દાખલો એવું કહે છે કે બરાબર 3 કુમારીઓ હોય. બરોબર છે? તેવી કેટલી સંખ્યા મતલબ કેટલી સમિતિ બનશે? બરાબર 3 કુમારીઓ હોય તેના માટે આપણે કામ કરવું છે ભાઈ. તો અહીં જોવો ભાઈ, બરાબર 3 કુમારી હોય તેના માટે કામ કરવું તો આપણી પાસે અવેલેબલ કુમારી કેટલી છે તો 4 છે. ટોટલ 7ની સમિતિ બનાવવાની છે. તો 3 કુમારી તમે પસંદ કરી લેશો તો આપણે જે 7ની સમિતિ બનાવવાની છે એમાં 4 કોઈ બીજા આપણે લેવા પડશે કુમારી સિવાયના. તો કુમારી સિવાયના કોણ છે તો કે કુમારો છે. કુમારો 9 છે. રેડી છે ભાઈ? તો એમાંથી 4 પસંદ કરશું. હવે 4 જે કુમારી છે જે આપણે પહેલા જરૂરિયાત છે એને પહેલા પૂરું કરો. બરોબર છે? એટલે 4 કુમારીમાંથી 3 કુમારી આપણે પસંદ કરશું. બરોબર છે? જ્યારે પસંદગીની વાત આવે ત્યારે આપણે સંચયનો ઉપયોગ કરીએ છીએ અને ગોઠવણીની વાત આવે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ મિત્રો? ક્રમચયનો ઉપયોગ કરીએ છીએ. રેડી છે? તો એક ખાસ ધ્યાન રાખવાનું છે. 4C3 નો મતલબ એવો છે કે 4 કુમારીઓ છે એમાંથી તમે 3 કુમારી પસંદ કરી છે. સાથે સાથે ગુણાકારમાં આવશે અને 9 કુમારો છે તેમાંથી 4 કુમારો પસંદ કરવાના છે. ટોટલ તમે જોશો 7 ને 4 3 ને 4 7 થઈ ગયા. બરોબર છે? ટોટલ જે હોય તે અને આનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું એટલે તમને જવાબ મળી જાય. બરોબર? 4C3 એટલે 4C1 જ થશે એટલે 4 થશે. 9C4 એટલે શું થશે? 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 થશે. રેડી છે? 4 દુ 8 થઈ જશે અને 3 દુ 6 થશે. બરોબર છે? બાકીનું કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેટરથી તમે કરી શકો છો. 9 ચોક 36 છે અને 7 દુ 14 છે. બરોબર છે? કેલ્ક્યુલેટર ફટાફટ માર દેવાનું. 14 છક 84 નો ચોગડો વધી પડી 8, 14 તેરી 42 ને 50 504. બરોબર છે? 504 ટોટલ સમિતિ બનશે કે જેમાં તમે બરાબર 3 કુમારીઓ રાખી શકશો. રેડી છે ભાઈ? તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ચાલો બીજો દાખલો જોઈએ. આમાં બીજો દાખલો શું કહે છે? બીજો દાખલા માટે શું કહે છે ભાઈ? તમે જુઓ. અહીંયા આપણે આ લાઈન ડ્રો કરી નાખશું. હવે બીજા દાખલામાં આપણને શું કહે છે? ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય. ઓછામાં ઓછી 3 કુમારી. ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય. રેડી છે? તો આ રીતના આપણે કામ કરવું છે. ઓછામાં ઓછી 3 કુમારી હોય તો એનો મતલબ એવો છે 3 કુમારી ચાલે, 4 કુમારી ચાલે, 5 કુમારી ચાલે, 6 કુમારી ચાલે. પણ આપણી પાસે લિમિટેશન એ છે કે આપણી પાસે અવેલેબલ કુમારી 4 છે. રેડી છે? તો અહીંયા ઓપ્શન મૂકી દેશું. જુઓ તમે 4C3 મતલબ 3 કુમારી છે ત્યારે કુમારો કેટલા લેશું આપણે? 4 લેશું. ટોટલ સમિતિ 7 ની બનવી જોઈએ. અથવા બીજો કેસ એવો બનશે 4C4 4 4 કુમારીઓ લઈ લેશો તો સામે તમારે કુમારો છે એ 3 જ લેવા પડશે. ક્લિયર છે? ટોટલ 7 સમિતિ થઈ ગયા. હવે હજી જો કેસ પડતો હોય તો હજી કેસ પાડવાનો. આમાં કંઈ પડતો નથી. 4C3 એટલે 4 થશે. 9C4 એટલે આપણે ઓલરેડી આનું કેલ્ક્યુલેશન કરી નાખ્યું છે. પ્લસ 4C4 એટલે 1 થશે. 9C3 એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. રેડી છે? 3 તેરી 9 થશે. 4 દુ 8 થશે. રેડી છે? અહીંયા 504 મળ્યા છે. 4 તેરી 12. બરોબર છે? અને 12 સત્તા 84.
આમાં નાખી દો 8, 8 અને 5, 588. 588 અલગ અલગ સમિતિ બનશે કે જેમાં ઓછામાં ઓછી 3 કુમારીઓ હોઈ શકે છે. ક્લિયર છે? અને ત્રીજો દાખલો છે વધુમાં વધુ 3 કુમારીઓ હોય. વધુમાં વધુ 3 કુમારીઓ હોય એના માટે આપણે કામ કરીએ ભાઈ. વધુમાં વધુ 3 કુમારીઓ હોય, બરોબર છે. ત્રીજો દાખલો છે વધુમાં વધુ 3 કુમારીઓ હોય. રેડી છે? તો આના માટે શું કરવાનું છે તો જોઈએ. વધુમાં વધુ 3 કુમારીઓ હોય તેમની સમિતિ કેટલી બનશે. છેલ્લે વાક્ય પ્રોપર લખવું હોય ભાઈ. આ તો હું તમને સમજૂતી આપું છું, પણ તમારે પ્રોપર લખવાનું છે કે ભાઈ આટલી સમિતિ બનશે, બરોબર છે. આ સમિતિ બનાવવા માટેના પ્રકારોની સંખ્યા, આવા બધા શબ્દો વાપરો, બરોબર. વધુમાં વધુ 3 કુમારીઓ હોય તેવી સમિતિ 7 સમિતિઓના પ્રકારોની સંખ્યા. રેડી? તો આવું બધું તમારે સ્ટેટમેન્ટ લખવું. હવે વધુમાં વધુ 3 તો એનો મતલબ એવો કે 3 થી વધારે કુમારી નહીં ચાલે. કુમારી ના હોય તોય ચાલશે, પણ 3 થી વધવા નથી. તો પહેલા તો 0 કુમારી લઈએ, 4C0, બરોબર. ત્યારે 9C7, સાથે 7 કુમારો લેશું. આપણી પાસે 9 કુમારો છે. પ્લસ 4C1 એટલે કે 1 કુમારી હશે ત્યારે આપણે 6 કુમારો લેશું, બરોબર છે. નેક્સ્ટ 4C2 ત્યારે આપણે 5 કુમારો લેશું. નેક્સ્ટ 4C3 ત્યારે આપણે 4 કુમારો લેશું. અને 4C4 તો આપણે લેવાનું નથી, આટલું પૂરું થઈ ગયું, બરોબર છે. 3 કુમારી, વધુમાં વધુ 3 કુમારી હોવી જોઈએ, તો એનું આપણે કેલ્ક્યુલેશન કર્યું, બરોબર છે. બસ આનો ગુણાકાર કરીને કામ પતાવી નાખ્યું, બરોબર છે. આનો જવાબ જે આવતો હોય તે કેલ્ક્યુલેશન કરી નાખજો, બરોબર છે. આનું કેલ્ક્યુલેશન છે તમે જાતે કરી નાખજો, બરોબર. બાકી સંચય એટલે તમને ફોર્મ્યુલા ખબર જ છે, એટલે કોઈ ટેન્શન નથી. n ફેક્ટોરિયલ છે r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. અને npr હોય તો npરમાં શું થાય, ઉપર n ફેક્ટોરિયલ થાય, નીચે n માઇનસ r ફેક્ટોરિયલ થાય, બરોબર. npr ને તમે r ફેક્ટોરિયલ વડે ભાગો છો એટલે ncr બની જાય છે, બરોબર છે. એ સંચયનું સૂત્ર છે, તો એ બધી વસ્તુ તમે જાણો છો, બરોબર છે. તો અહીંયા મિત્રો પહેલો દાખલો પૂર્ણ થઈ ગયો કે આ જે છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ખાસ યાદ રાખજો, 4 માર્કમાં 5 માર્કમાં પૂછાવા લાયક દાખલો છે, કારણ કે 3 અલગ અલગ દાખલા તમને પૂછ્યા છે. તો આવી રીતના ક્રમચય સંચયની અંદરથી પૂછાતા હોય છે. ક્રમચય સંચય તમારું સ્ટ્રોંગ છે તો દ્વિપદીની અંદર પણ તમને મજા આવશે. આ બે ચેપ્ટરો સ્ટ્રોંગ છે તો સંભાવના ચેપ્ટર પણ 100% તમે સમજી શકો. રેડી છે ભાઈ? એટલે ક્યાંય તકલીફ પડે નહીં. તો આ ચેપ્ટરને છે પૂરેપૂરું સ્ટ્રોંગ કરવાનું છે, એટલે કંઈ વાંધો આવશે નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. હવે દાખલા નંબર 2 છે ભાઈ. એની અંદર લખેલું છે મિસિસિપી, એવું કંઈક લખ્યું છે, તમે જુઓ ભાઈ. મિસિસિપી શબ્દના બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરી કેટલા શબ્દો બનાવી શકાય. આ શબ્દો પૈકી કેટલા શબ્દો એવા હશે કે જેમાં ચારેય આઈ સાથે ના હોય. તો આ પણ 4 થી 5 માર્કમાં પૂછાઈ શકે છે, તો ધ્યાનમાં રાખવાનું. સૌથી પહેલા આવી રીતના તમને કોઈ શબ્દ આપે છે ભાઈ, તો એની અંદર તમે જુઓ કે મૂળાક્ષરો કેટલા છે ટોટલ, અને એ મૂળાક્ષરોમાં કોઈ મૂળાક્ષર છે એ પુનરાવર્તન થાય છે કે નહીં, એ ખાસ જોવાનું છે. રેડી છે ભાઈ? તો આવી જ રીતના કોન્સેપ્ટ સ્ટ્રોંગ કરવાના છે. અને વિડીયોને ભાઈ હજી લાઈક ના કરી તો વિડીયો લાઈક કરી દેજો ભાઈ. મૂંઝાતા ને એમાં જીરી કે મૂંઝાતા ને તમે જો, બાકી આમાં હું મૂંઝવણ નહીં આવવા દઉં તમને. મિસિસિપી તો MISS 4, બીજા 4 અને આ 11 ટોટલ, બરોબર છે. MISSIPPI ટોટલ કેટલા છે? 13 મૂળાક્ષરો છે. 13 મૂળાક્ષરો છે. રેડી છે? હવે તમે આમાં જોશો તો આઈ છે એ રિપીટ થાય છે. આઈ છે એ 4 વખત છે. પછી એસ છે એ પણ 4 વખત છે. 4 વખત છે. પછી પી છે એ 2 વખત છે, બરોબર છે, 2 વખત છે. તો આ બધી વસ્તુ જરૂરી છે, કારણ કે સમસ્વરૂપ પ્રકાર જે છે એટલા ફેક્ટોરિયલ વડે આપણે ડિવાઈડ કરવા પડે, બરોબર છે. તો અહીંયા સૌથી પહેલા તો કેટલા શબ્દો બની શકાય, તો આપણે એની વાત કરીએ. તો અહીંયા તમે જુઓ કુલ શબ્દોના પ્રકાર, માગેલ કુલ શબ્દોના પ્રકાર, બરાબર છે. કુલ શબ્દોના પ્રકારો કેટલા થશે ભાઈ? ટોટલ કેટલા છે? તો 11 ફેક્ટોરિયલ છેદમાં સમસ્વરૂપ વાળા ડિવાઈડ કરો 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ડિવિઝન કરી નાખો ભાઈ. 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 અને 4 ફેક્ટોરિયલ એકવાર ઉડી ગયા. હવે 4 ફેક્ટોરિયલ 24 થશે અને 2 ફેક્ટોરિયલ 2 થશે. રેડી છે? અહીંયા તમે જુઓ તો કાંઈ ઉડે છે? ઉડતું તો હોય જ ને. 8 6 48, તો 48 ઉડી જાય, બરોબર છે. બાકી બધાનું કેલ્ક્યુલેશન કરી નાખો ભાઈ, એટલે તમને જવાબ આવી જાય. રેડી છે? કેલ્ક્યુલેટર આપણે ભેગું રાખીએ મોબાઈલની અંદર. બાકી મારી પાસે ઓમ બીજું કેલ્ક્યુલેટર નથી, તમારી પાસે એલાઉડ છે તો તમે એવું યુઝ કરી શકો છો ભાઈ, બરોબર છે. ચાલો અહીંયા કેલ્ક્યુલેટર કઈ ગયું? આ રહ્યો.
11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 7 ગુણ્યા 5 34,650 ટોટલ આટલા શબ્દો બનશે મિસ્સીપીસી નો ઉપયોગ કરીને, બરોબર છે. મિસ્સીપી બરોબર છે, એનો ઉપયોગ કરીને આપણે ટોટલ મૂળાક્ષરો આટલા ટોટલ શબ્દો છે આટલા બનશે. હવે શું કીધું છે, ચારેય આઈ સાથે ન આવે, ચારેય આઈ સાથે ન આવે. આપણે એવું કરશું કે ચારે ચાર આઈ સાથે આવે એવું એક બંડલ બનાવી નાખશું. એ બંડલને આપણે એક મૂળાક્ષર તરીકે કામ કરાવડાવી અને ત્યારે આપણે કેટલા શબ્દો બને છે એ ગોતી લઈ અને પછી કુલમાંથી બાદ કરી નાખી, બરોબર છે. તો અહીં જો નેક્સ્ટ આપણે કામ કરી, અહીં લખું છું જો, ચારેય આઈ સાથે આવે તેવા શબ્દોની સંખ્યા, બરોબર છે. તમે જો અહીં સમજો ભાઈ, આ ચાર આઈ સાથે છે, બરોબર છે, અને બાકીના બધા ચાર આઈ આવી ગયા એટલે આ 4 પછી 5 6 7 8 9 10 ને 11 કેટલા થયા, તો કે 5 ને 6 7 થયા. તો બરોબર છે, તો આ 7 છે અને આ 1 છે, રેડી છે ભાઈ. તો આ 7 અને આ 1 આખાને આપણે એક યુનિટ ગણવાનો છે અને ઓલા 7 અલગ છે, ક્લિયર છે. એટલે ટોટલ 8 યુનિટ થયા. કેટલા થયા? 8 યુનિટ. તો 8 ફેક્ટોરિયલ છેદમાં ટોટલ જે મૂળાક્ષરો છે આપણે જે આ ગોઠવવાના છે એમાં ટોટલ મૂળાક્ષરો 8 છે. તો 8 ફેક્ટોરિયલ છેદમાં સમ સ્વરૂપો. આઈ તો સમ સ્વરૂપમાં નહીં જ આવે કારણ કે આખો એક યુનિટ છે, બરોબર છે. હવે પી અને એસ છે એ 4 વખત હતું એટલે 4 ફેક્ટોરિયલ અને ગુણ્યા 2 ફેક્ટોરિયલ, રેડી છે. કેટલા એવું કરશે? 4 ફેક્ટોરિયલ ભાગ્યા 8 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 1 ફેક્ટોરિયલ. તો કે 1 જવાબ. એવું ના હોય યાર, તમે જોજો ભાઈ, બરોબર છે. 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ઉડી ગયા છે, બરોબર છે. છેદમાં 2 ફેક્ટોરિયલ બીજા આવશે એટલે આ ઉડાડી દો 3, બરોબર. આનો ગુણાકાર કરી નાખો, આનું કેલ્ક્યુલેશન કરી નાખશો એટલે તમને જવાબ મળી જશે. કેટલો મળશે જોઈએ ભાઈ? 8 × 7 = 56, તો 56 ગુણ્યા 15 840 થાય. કેટલા ભાઈ? 840 થશે, બરોબર છે. હવે બંને આઈ છે એ સાથે ના હોવા જોઈએ, બરોબર છે. સોરી, ચારેય આઈ, ચારેય આઈ સાથે ન આવે તેવા શબ્દોની સંખ્યા, બરાબર. શું થશે? તો કુલ કેટલા હતા ભાઈ? કુલ કેટલા હતા? 34,650, બરાબર છે. કુલ શબ્દોમાંથી બાદ કરશું 34,650. તમારે સ્ટેટમેન્ટ લખવાનું કે કુલ શબ્દોની સંખ્યા માઇનસ ચારેય આઈ સાથે આવે તેવા શબ્દોની સંખ્યા 840, બરાબર છે. આની બાદબાકી કરી નાખો. ચાલો આની બાદબાકી કરશો એટલે કેટલો જવાબ આવશે જોઈ લઈ. 34,650 માઇનસ 840, 33,810 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 33,810 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? તો આ રીતના ચારે ચાર આઈ જ્યારે સાથે ન હોય તેવા પ્રશ્ન પૂછે તો આપણે શું કરવાનું? પહેલા તો કુલ તો ગોતવું જ પડશે. જો તમને કુલ ના પૂછવું હોય તોય આપણે કુલ જે શબ્દોની સંખ્યા છે એ તો ગોતવું જ પડે. પછી ચારે ચાર આઈ સાથે લઈ એટલે એક આખો યુનિટ ગણી અને બાકીના બધા યુનિટોને ભેગા કરીને આપણે એના શબ્દોની સંખ્યા ગોતી લઈ અને પછી કુલમાંથી બાદ કરી નાખો. યાર આવી રીતના કોઈ પણ પૂછે, ન હોય એવું પૂછે ને એટલે આપણે તો ગમે એમ કહી ન હોય એવું ગોતી અને કુલમાંથી બાદ કરવા, બીજું કાંઈ વિચારવાનું નથી. રેડી છે? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. અને વિડીયોને લાઇક ના કર્યું તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, એ પણ યાદ રાખજો ભાઈ, હે ને? હા, બસ. તો મજા આવશે, તમને મજા આવશે, મને મજા આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ શબ્દ છે મેથ્સ. અંગ્રેજી શબ્દકોશના ક્રમ મુજબ મેથ્સ શબ્દના બધા જ મૂળાક્ષરોથી બનતા શબ્દોને ગોઠવવામાં આવે તો તે ડિક્શનરીમાં મેથ્સ શબ્દનો ક્રમ કયો હશે? ગણતરી કરીને દર્શાવો, બરોબર છે. ગણતરી કરીને દર્શાવવાનું છે. તો સૌથી પહેલા તમને આવી રીતના ડિક્શનરી પ્રમાણે રેન્ક પૂછે, આવું એક ઉદાહરણ પણ છે ટેક્સ્ટબુકમાં. આવું મેથ્સ શબ્દ પૂછેલો છે, કયા આ 5 અક્ષરોનો ઉપયોગ કરવાનો છે, બરોબર છે. 120 ટોટલ શબ્દ બને, એમાં મેથ્સ છે એ કેટલી જગ્યાએ આવે એ આપણે જોવાનું, બરોબર. આપણે ઓરલી તો ખબર પડી જાય ને, 5 મૂળાક્ષરો છે ને ભીન છે. તો 5 મૂળાક્ષરોને ગોઠવવાના પ્રકાર કેટલા? તો કે 5 ફેક્ટોરિયલ, 5p5 5 ફેક્ટોરિયલ. તો 120 ટોટલ અલગ અલગ શબ્દો બનાવી શકો છો. એમાં મેથ્સ છે એ કયા ક્રમમાં છે એ તમારે ગોતવું છે. તો સૌથી પહેલા આપણે ક્રમમાં ગોઠવશું, મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવશું. જો ભાઈ, મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવતા, મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવો એટલે કેવી રીતના ગોઠવાય? તો એ પહેલા આવશે, પછી ABCDEFGHIJKLMNOPQRS
અને ટી. તો આવી રીતના મૂળાક્ષરો ગોઠવી નાખ્યા છે, બરોબર છે. હવે શું કરવાનું છે ભાઈ, તમે જો હવે શું કરશું આપણે, તો એ થી સ્ટાર્ટ થતા હોય, બરોબર છે. ABCD વાઇઝ જે આપણે ડિક્શનરી બને ને, તો એ થી સ્ટાર્ટ થતા હોય, એ થી શરૂ થતા શબ્દોની સંખ્યા કેટલી થશે તો જોઈએ. હવે એ છે એ પહેલા બોક્સમાં આવી જશે, આવી રીતના આપણે ધારો કે એ છે પહેલા બોક્સમાં ફિટ કરી દઈએ, તો બાકીના જે 4 છે એને ગોઠવવાના પ્રકાર કેટલા આવશે મિત્રો, 4 ફેક્ટોરિયલ. બાકી કોઈ સમસ્વરૂપ નથી, એટલા કરે એટલા વડે ડિવાઈડ કરવા પડે. તો 24 શબ્દો તો એના બની ગયા કે શરૂઆત એ થી થતી હોય. આપણે તો એમથી શરૂઆત થાય છે ને, આપણો જે પૂછ્યો છે રેન્ક, જેનો રેન્ક પૂછ્યો છે એ એમથી સ્ટાર્ટ થાય છે. રેડી છે. હવે નેક્સ્ટ એચ નો વારો આવશે. એચ થી શરૂ થતા શબ્દોની સંખ્યા, બરાબર. તો પહેલા સ્થાનમાં એચ રાખી દો ભાઈ, પહેલા સ્થાનમાં એચ રાખી દો, આ એચ રાખી દો. બાકીના જે છે, બાકીના 4 કોઈ મૂળાક્ષરો તમે અહીંયા ગોઠવી શકો, એ ગોઠવાઈ ગયો પછી એને અહીંયા ગોઠવી શકો, બાકીના 3 માંથી, બાકીના 2 માંથી અહીંયા ગોઠવો, છેલ્લો એક અહીંયા, બરોબર છે. તો 4 ફેક્ટોરિયલ ત્યાં ગોઠવી શકશો, તો આ 24 થશે, ટોટલ 48 થઈ ગયા, બરોબર છે. હવે મેથ શબ્દો છે, તો એમથી સ્ટાર્ટ થશે. હવે જો એમથી સ્ટાર્ટ થાય છે, તો એમથી શરૂ કરો છો, તો પહેલા બોક્સમાં તમે એમ રાખો છો, એમથી શરૂ થતા, બરોબર છે. તો પહેલા સ્થાનમાં તમે એમ રાખો, ધારો કે, તો બીજા નંબરમાં કોણ આવે પાછો, આ એમ ચોંટાડ્યો છે, તો હવે એનો વારો આવે, તો એ ચોંટાડી દે, બરોબર છે. ક્રમમાં જયેલું છે, એ આવી ગયું તો એચ, પછી એસ અને ટી. આમ તમે જોવો જી, એસ ટી, MATHS, આ રીતના MAHST, MATHS, આ રીતના થશે ને ભાઈ. જો એમથી શરૂ થતા, તો અહીંયા તમે જો એમથી સ્ટાર્ટ કરો છો, MA, બરોબર છે. MA તમે રાખો છો, તો પછી શું આવે, એ આવી ગયો, પછી એચ આવે, બરોબર. MA એ તો આપણા શબ્દની અંદર છે જ ભાઈ. તો આવા તમને એચ અહીંયા મૂકી દેશો, પછી એચ આવશે, તો એચ તમને લાઈનમાં જ જોવા મળે છે, બરોબર છે. તો એચ તમે અહીંયા મૂકો છો, તો આવા કેટલા બનશે ભાઈ, 1 ને 2, MATH, ઓકે. અહીંયા MA વાળા શબ્દો જે છે મિત્રો, એ કેટલા બનશે તમે જુઓ ભાઈ. MA વાળા જે શબ્દો છે એ ટોટલ 3 ફેક્ટોરિયલ, એટલે કે 6 બનશે. 6 ની અંદર તમને અહીંયા H હોઈ શકે, અહીંયા T પણ હોઈ શકે, અને અહીંયા S પણ હોઈ શકે. પણ સૌથી પહેલા આપણે ક્રમ પ્રમાણે H જોશું, તો આવા H ફિક્સ કરી દેશું, તો અહીંયા કેટલા આવશે મિત્રો, 2 ફેક્ટોરિયલ આવશે, એટલે 2 આવા બનશે. નેક્સ્ટ MAH, પછી S નો વારો આવે, S, તો આવા 2 બનશે, તો 2 ફેક્ટોરિયલના એટલે 2 થશે. નેક્સ્ટ M, પછી અહીંયા T રાખી દો, બરોબર છે. અહીંયા T રાખી દો, તો હવે બાકીના 2 ફેક્ટોરિયલ રીતે થશે, તો એ તો લાઈનમાં જ ગોઠવાઈ જશે ને ભાઈ. અહીંયા પછી H આવે, પછી S આવે, તો આ મેથ્સનો એક થઈ ગયો, બરોબર. 24 દુ 48, 50, 52 ને 53. 53મો શબ્દ છે એ કયો હશે મિત્રો, મેથ્સ શબ્દ છે ડિક્શનરી પ્રમાણે. MATHS જે મૂળાક્ષરો છે ને ભાઈ, એ બધા મૂળાક્ષરનો ઉપયોગ કરીને આપણે જે મેથ્સ શબ્દ છે એ કેટલામાં નંબર આવ્યો, તો કે આપણને મેથ્સ જે શબ્દ છે MATHS, રેડી છે. તો બસ, તો એ 53મા સ્થાને આવે છે, રેડી છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, તો આ રીતના કરવાનું થશે, બરોબર. આ ક્રમમાં ગોઠવા છે, AHMST, તો આવી રીતના પહેલા ક્રમમાં ગોઠવી નાખવાના, એ થી શરૂ થતા એવા, કારણ કે આપણો શબ્દ છે એ એમ થી સ્ટાર્ટ થાય છે, તો એમ લગી હાઈ લાગ્યા, તો એવા 24 ફેક્ટોરિયલ થયા. પછી એમ પહેલો અક્ષર ફિક્સ છે, હવે એમાંથી જ ગોતવાના છે, મતલબ આ જે 24 શબ્દો બનશે એમાંથી જ આપણે ગોતવાના છે. તો હવે આ એમને ચોંટાડી દીધો, એમનો ઉપયોગ થઈ ગયો છે. હવે એનો ઉપયોગ કર્યો, પણ એ છે એ આપણા સ્પેલિંગમાં છે બીજા નંબરે, તો અહીં બીજા નંબર, તો એ ચોંટી ગયો, બરાબર, એટલે એ ફિક્સ થઈ ગયો. હવે નેક્સ્ટ આ 2 ગોઠવાઈ ગયા, હવે વારો આવે H નો, તો H નો આપણે ગોઠવા, બરાબર. તો આપણા શબ્દની અંદર T છે, તો આપણે S થી શરૂ થતો હોય એવું કરવાનું છે. તો S થી શરૂ થતો એવા આપણને 2 શબ્દો બનશે, એક અહીંયા તમે TS રાખો અથવા ST રાખો, બરાબર છે. તો એવા 2 બનશે, એટલે એનું કામ પતી ગયું. હવે H ની જગ્યાએ S નો ઉપયોગ કરો, તો S નો ઉપયોગ કરો તો અહીંયા આપણી પાસે S નથી, બરાબર છે. તો આવા 2 બીજા બનશે, HS અથવા HT અથવા TH, એવું બનશે, બરાબર છે. પણ આપણે T નો ઉપયોગ કરી ત્યારે આપણું ભેગું થાય છે, બરાબર છે ભાઈ. તો આપણે 53મો જે શબ્દો છે એ અહીંયા ડિક્શનરી પ્રમાણે મેથ્સ શબ્દનો ટૂંકમાં બનશે, બરાબર છે. એટલામાં નંબર આવશે, MATHS, ઓકે, રેડી. હાલો, તો આ રીતના આપણે ખાસ કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. તો આવા રેન્ક વાળા પ્રશ્ન પૂછે તો આ રીતના તમારે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું થશે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો, ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4 ની અંદર લખેલું છે મિત્રો, 52 પત્તાની જોડમાંથી 4 પત્તા કેટલા પ્રકારે પસંદ કરી શકાય. 52 પત્તામાંથી 52C4
52 પત્તા પસંદ કરવા છે, એમાંથી 4 ડાયરેક્ટ પસંદ કરો તો 52C4 જ થાય. પરંતુ અહીંયા શું કરવાનું છે, ચારેય પત્તા એક જ ભાતના હોય. પેલો પ્રશ્ન એવો છે મિત્રો કે ચારેય પત્તા છે એક જ ભાતના હોય. ચારેય પત્તા કેવા હોય તો કે એક જ ભાતના હોય. રેડી છે, એક જ ભાતના મતલબ એક જ પેટર્નના હોય તેવો આપણને પ્રશ્ન પૂછેલું છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 52 પત્તા હોય એમાંથી એક 4 ટોટલ અલગ અલગ ભાત હોય, બરોબર છે, પેટર્ન. તો આ પેટર્નની વાત છે, તો આપણે જોઈ જો 52 પત્તા ટોટલ પસંદ કરવા છે. પહેલો દાખલો 52 પત્તામાંથી 4 પત્તા પસંદ કરવાના પ્રકાર કે જેમાં ચારેય પત્તા એક જ ભાતના હોય એટલે કે પેટર્નના હોય. રેડી છે ભાઈ? તો આની આપણે વાત કરીએ તો ટોટલ આપણે 4 પત્તા પસંદ કરવાના છે, એમાં એક ભાતના 13 પત્તા હોય તો 13C4 થઈ ગયું. 13C4 આ કોઈ માની લો કે રેડ કલરનું હાર્ટ આવ્યું, બરાબર, જે તમે કમેન્ટમાં શેર કરતા હોય, રેડ કલરનું હાર્ટ પસંદ થયું. 13 માંથી મતલબ 13 રેડ કલરના હોય, હાર્ટ પેટર્નના, તો એમાંથી 4 પસંદ થયા. હવે ચોકટના છે તો 13C4, બરાબર છે. અહીંયા નીચે એની પેટર્ન પર મૂકતો જાઉં. પછી આ ધારો કે હાર્ટમાંથી 4 આવ્યા, અથવા 4 છે એ ફૂલીના આવ્યા. ફૂલી કેવી રીતના હોય? ફૂલી આવી રીતના કંઈક હોય, બરાબર છે. હા, આવી રીતના ફૂલી હોય, બરાબર છે. અથવા 4 પત્તા છે એ કાળીના આવ્યા. કાળીના હોય તો એ કેવા હોય તો કે આવી રીતના હાર્ટ હોય ને, બરાબર છે, આવી રીતના. બસ આનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું. આનો આન્સર શું આવશે? 4 ગુણ્યા 13C4. આનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે તમારે 13C4 નું, એટલે તમને ફાઇનલ જવાબ મળી જશે. રેડી છે ભાઈ? તો આપણને 4 પેટર્ન એક જ પેટર્નના 4 પત્તા આવે એવું આપણે મેળવ્યું છે. નેક્સ્ટ આગળ બીજા પ્રશ્નની વાત કરીએ આપણે. બીજો પ્રશ્ન છે એ શું કહે છે? બીજો પ્રશ્ન, ચારેય પત્તા જુદી જુદી ભાતના આવે. ચારેય પત્તા જુદી જુદી ભાતના આવે. એક પત્તું ચોકટનું આવે, એક પત્તું લાલનું આવે, એક પત્તું ફૂલીનું આવે અને એક પત્તું કાળીનું આવે. 4 પત્તા જ પસંદ કરવાના, 4 અલગ અલગ ને, બરાબર છે. તો બીજાની અંદર જો હું ડાયરેક્ટ લખું છું, ચારેય પત્તા અલગ ભાતના હોય. તો આના માટે શું કરશું આપણે? 13C1, માની લો કે એક રેડ કલરનું હાર્ટનું એક આવ્યું અને એક આયા ચોકટનું આવ્યું અને એક કાળીનું આવ્યું અને એક ફૂલીનું આવ્યું, બરોબર છે ભાઈ? તો આ 13 ની 4 ઘાત છે એ જવાબ આવે 13 ગુણ્યા 13 ગુણ્યા 13 એટલે 13 ની 4 ઘાત. હો ભાઈ, બરોબર છે. પેટર્ન અલગ અલગ છે, બીજું કાંઈ નથી. દરેક પેટર્નનું એક પત્તું પસંદ કરવાનું છે. કુલ 4 પત્તા પસંદ કરવાના છે, આના સિવાય કાંઈ કામ કરવાનું નથી. તો અહીંયા અન્યથી જોડાયેલું છે એટલે ગુણાકાર. 13 માંથી એક અને 13 માંથી બીજું એક અને 13 માંથી બીજું એક અને 13 માંથી પાછું એક, બરોબર. આ જે 13 છે એ પાછા 13 અલગ અલગ જ છે. હા, એ ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો. તો આગળ અહીંયા જે આપણે એક પ્રશ્ન પૂછેલો છે, 2 લાલ રંગના અને 2 કાળા રંગના હોય, બરોબર છે. 2 પત્તા લાલ રંગના અને 2 પત્તા કાળા રંગના હોય. તો આ ત્રીજો દાખલો, 2 લાલ રંગના અને 2 કાળા રંગના હોય, બરોબર છે. મારી સાથે સાથે તો વિચારશો જ તમે, પણ મારી પહેલા વિચારી લેવાનો એટલે વાંધો ન આવે, બરોબર છે. 2 લાલ રંગના ટોટલ કેટલા હોય ભાઈ? 26 હોય. કેટલા હોય? 26. તો આ 26 માંથી 2 પસંદ થશે અને બીજા 26 માંથી 2 પસંદ થશે. રેડી છે ભાઈ? 26 ગુણ્યા અને 2 વખત લખી નાખો, 2 ગુણ્યા 26 ગુણ્યા 25 છેદમાં 2 ગુણ્યા 1. રેડી છે? આનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું એટલે જવાબ મળી જશે. ક્લિયર છે ભાઈ? બસ ફાઇનલ જવાબ કરી નાખવાનો. કેલ્ક્યુલેશન કરી દઉં, હવે એવું છે તો કરી જ નાખી. 26 ગુણ્યા 25 650 સાહેબ બનશે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા ક્રમચિહ્નો અને સંચયનો, અહીં સંચયનો ખાસ ઉપયોગ થાય છે, પણ અન્યથી જોડાયેલું હોય જ્યાં સુધી આપણને જેટલા ટોટલ પત્તા જે કીધા છે ત્યાં ના મળે ત્યાં સુધી ગુણાકારમાં આવશે. અને ટોટલ પત્તા મળી ગયા હોય, હજી કોઈ વેરાયટી મળતી હોય સમજી લેવાનું કે કેસ બદલો છે, કેસ બદલતો હોય તો વચ્ચે પ્લસની સાઇન આવે. આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 5 તરફ આગળ વધીએ.
દાખલા નંબર 5 છે 3 માર્કમાં તો ન પૂછાય, 2 માર્કના પૂછાઈ શકે એ ટાઈપનું છે. આમાં n ની કિંમત ગોતવાની છે, સમીકરણને ઉકેલવાનું છે. રેડી? તો આ 2nc3 ડિવાઈડ બાય nc3 ઇઝ ઇક્વલ ટુ 12/1 આવું આપેલું છે. આનું કેલ્ક્યુલેશન છે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. તો આને શું લખાય? તો 2n ઇન્ટુ 2n માઇનસ 1 લખાય ઇન્ટુ 2n માઇનસ 2 લખાય. અહીંયા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 લખાય. આ અંશની વાત કરી. છેદમાં n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 લખાય. છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 લખાય. રેડી છે ભાઈ? અને આ બાજુ 12 ના છેદમાં 1 તો લખાય છે. તો આવા પ્રકારના દાખલાની અંદર ખાસ યાદ રાખવાનું છે. આ બધું ઉડી ગયું. રેડી છે? આ n ઉડી ગયા છે. ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કરીને ડાયરેક્ટ આપણે 2n ફેક્ટોરિયલમાંથી 2n ફેક્ટોરિયલ હોય આવી રીતના 2n ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ, તો આ બે ઉડાડી ન દેતા ભાઈ. ખાસ યાદ રાખજો 2n ફેક્ટોરિયલ અલગ વસ્તુ છે અને n ફેક્ટોરિયલ પણ અલગ વસ્તુ છે. તો આ એક ખાસ ધ્યાન રાખજો. આવી રીતના કટ થશે નહીં. આ ખોટું છે, બરોબર છે? આ તદ્દન ખોટું છે. આ ખોટું છે. રેડી છે? તો ધ્યાનમાં રાખવાનું છે. આમાં 2 કોમન કાઢી નાખો પછી ઉડાડી શકો. રેડી? તો અહીંયા તમે આગળ જોશો ભાઈ, આગળ તમે જોશો તો અહીંયા શું આવશે તમે જુઓ. 2 ઇન્ટુ 2n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 1 આ 2. રેડી છે? એમાંથી 2 કોમન કાઢ્યા. નીચે n માઇનસ 1 n માઇનસ 2 અને 12 છેદમાં 1. રેડી છે ભાઈ? આ બે ઉડી ગયા. સોરી આ નહીં ઉડે, આ ઉડી જશે. રેડી? 2 છેદમાં જવા દો, બીજા 2 છેદમાં જવા દો એટલે 4. 4 તેરી 12. રેડી છે ભાઈ? અને અહીંયા 2n માઇનસ 1 છેદમાં n માઇનસ 2. આ ભાગાકારમાંથી ગુણાકારમાં. હવે તો ઈઝી થઈ ગયું ભાઈ. 3n માઇનસ 6, 3n ઓલી બાજુ આવતી એટલે n, આ 6 આ બાજુ આવતી એટલે 5. n બરાબર કેટલા આવી ગયા ભાઈ? 5 આવી ગયા. અહીં n ની વેલ્યુ છે એ ખાસ યાદ રાખજો. ગણતરી ઇક્વલ ટુ 3 હોય હો. n ની વેલ્યુ ગણતરી ઇક્વલ ટુ 3, કારણ કે અહીં 3 છે. કોઈ જે ટોટલ વસ્તુ હોય એમાંથી જ આપણે વસ્તુઓ પસંદ થતી હોય, બરોબર છે? તો અહીંયા ટોટલ n વસ્તુ છે એમાંથી 3 વસ્તુ તમે મેક્સિમમ પસંદ કરી શકો, બરોબર છે? એટલે n ની વેલ્યુ મતલબ અહીંયા તમને કીધું છે 3 વસ્તુ પસંદ કરવાની છે, તો n ની વેલ્યુ 3 થી વધારે ના હોઈ શકે. રેડી છે? તો એ પણ થોડુંક ધ્યાનમાં રાખવાનું. ચાલો 5મો દાખલો અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ આગળ વધીએ. તો આવા થોડાક કેલ્ક્યુલેશન બેઝ જોઈ લેવા. ફોર્મ્યુલા આધારિત છે. ફોર્મ્યુલા જેટલી તમારી સ્ટ્રોંગ હશે એટલો બેનિફિટ થશે. રેડી છે? એટલે એ ખાસ જોવાનું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. દાખલા નંબર 6 ની શરૂઆત કરતા પહેલા પાછું એકવાર તમને મિત્રો યાદ કરાવી દો કે ટાટ હાયર સેકન્ડરી મેન્સ ની અંદર મેથ્સમાં તમારે ટોપ બનવાનું છે. તો એ ટોપ બનવા માટે આ કોર્સ છે એ તમારો સહારો છે ભાઈ. મેથ્સ માસ્ટર કોર્સ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. આ બધી વિશેષતાઓ છે. 11, 12 સાયન્સના બધા ચેપ્ટર છે. કન્સેપ્ટ એક્સપ્લેનેશન, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ, લેક્ચર નોટ્સ છે. 140 પ્લસ વિડીયો તમને જોવા મળશે. બધાના લેક્ચર નોટ્સ એમાં મૂકેલા છે. શોર્ટ નોટ્સ છે. લાસ્ટ ટાઈમ રિવિઝન કરી શકો. ડેઇલી બેઝ તમે અડધી કલાકનું રિવિઝન કરી શકો એવા પ્રકારની નોટ્સ છે. મોડેલ પેપર છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારની લેટેસ્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે આધારિત મોડેલ પેપર છે. અત્યારે લગભગ 5 જેવા મૂકી દીધા છે. બીજા અત્યારે પેન્ડિંગ છે. 8 અત્યારે તો મુકાઈ જ જશે. પણ ધીમે ધીમે આપણે એમ કરીને 15 થી 20 મોડેલ પેપર મૂકવાના થાય છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે. દરેક ચેપ્ટરોની 25 જેવી અલગ અલગ PDF ફોર્મમાં છે. જે ફોર્મ્યુલા તમે ડેઇલી બેઝ રિવિઝન કરી શકો છો. MCQ પ્રેક્ટિસ છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, બરોબર છે? આ બધી વસ્તુ છે એ માત્ર ને માત્ર 999માં છે. એક વસ્તુ તમને કહું, કેરીની પેટી લેવા જાવ તો આટલામાં ન આવે. અને કદાચ આવી જાય તો મતલબ કેરીની પેટી તમે કદાચ લ્યાવો છો કોઈ પણ પ્રાઇસની અંદર 1200, 1500 કોઈ પણ પ્રાઇસની અંદર તમે કેરીની પેટી લ્યાવો 10 કિલોની, અઠવાડિયું હાલે બધી, બરોબર છે? આ મહિના લગી હાલશે તમારે 999 મહિના લગી. એ પણ તમારા કેરિયર માટે. 8મા પગાર પંચની તમારી રાહ જોવે છે. 8મું પગાર પંચ, બરોબર છે? આ કોર્સની પ્રાઇસ આટલી સસ્તી છે ભાઈ. અને તમે એકવાર ડેમો લેક્ચર જોઈ લેજો ભાઈ. તમને કેટલી વાર એવું થતું હોય કે સાહેબ આ સસ્તું છે તો આવું કાંઈ કાઢ લેવાનું નહીં એવું નહીં. એટલે ભાઈ જોઈજો, તમે એકવાર ડેમો લેક્ચર જોઈજો, બરોબર છે? ઓલરેડી 100+ સ્ટુડન્ટ અત્યારે જોડાયેલા છે. આ તમને કહી દો ભાઈ. 999માં આપણે 1 મહિનાની વેલિડિટી વાળો છે. 1499માં તમને 3 મહિનાની વેલિડિટી વાળો છે. અને 2499માં 1 વર્ષ માટેની વેલિડિટી છે. તો આ તમારે લાભ લેવાનો હોય તો આજે જ લાભ લઈ લેજો, બરોબર છે? હમણાં ટૂંક સમયની અંદર જ તમને રિઝલ્ટ આવી જવાનું છે. રિઝલ્ટ આવી જાય એટલે તરત જ કટ ઓફ આવી જવાનું છે અને તરત જ ડિક્લેર થઈ જશે ડેટ કે ભાઈ આલ્યો આ તારીખ તમે પરીક્ષા દેવા આવી જઈજો ભાઈ, બરોબર? પ્રિપેરેશન કરી હોય તો ભલે, ન કરી હોય તો ભલે, તમારે દોડી જવાનું, બરોબર? પણ વ્યવસ્થિત પ્રિપેરેશન કરીને જાશો તો તમને કંઈ વાંધો આવશે નહીં.
રેડી છે ભાઈ? તો આ તમારા માટે જ છે, બૂસ્ટ તમારું જે છે એ તમે બૂસ્ટ કરી શકશો કન્ટેન્ટને, બરોબર છે. એના માટે તમારે મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. મિત્રો ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આ મોકો મૂકતા નહીં, આવો મોકો વારે ઘડીએ આવતો નથી મારવાલા, તો આ મોકો મૂકવા નથી હો ભાઈ. કન્ટેન્ટ સ્ટ્રોંગ તમારું મેન્સ છે ક્લિયર છે ને સિલેક્શન માટે તમારે સ્કોર જે જરૂરિયાત છે એ પણ તમને મળવા પાત્ર થઈ જશે હો ભાઈ. તો ખાસ એ ધ્યાનમાં રાખજો. રેડી છે? તો તમને ક્યાંય તકલીફ પડશે નહીં. ચાલો તો આગળ વધીએ ભાઈ. દાખલા નંબર 6. દાખલા નંબર 6 સાબિત કરો કે NCR બરાબર NCR-1 ઇઝ ઇક્વલ ટુ n+1 CR. આ ફોર્મ્યુલા છે, ગુણધર્મ હે ને, આપણે સાબિત કરવું છે. LHS થી સ્ટાર્ટ કરશું ભાઈ. LHS થી ધીમે ધીમે સ્ટાર્ટ કરશું. NCR પ્લસ NCR-1. આની ફોર્મ્યુલા તમે જાણો છો, n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. આવું લખી શકાય. પ્લસ આને તમારે લખવું હોય તો શું લખાય? n ફેક્ટોરિયલ છેદમાં r માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ આને માઇનસ r, n માઇનસ r પ્લસ 1 આ ફેક્ટોરિયલ થશે. રેડી છે? આપણે આવું જોઈએ છે. આ શું જોઈએ છે? આપણે n પ્લસ 1 ફેક્ટોરિયલ જોઈએ છે છેદમાં r ફેક્ટોરિયલ જોઈએ છે અને આને માઇનસ આ જોઈએ છે તો n માઇનસ r પ્લસ 1 ફેક્ટોરિયલ આપણે જોઈએ છે. ક્લિયર છે ભાઈ? તો અહીંયા તમે જો જે કોમન નીકળતું એ કોમન કાઢી લ્યો ભાઈ. n ફેક્ટોરિયલ કોમન નીકળે છે, r માઇનસ 1 ફેક્ટોરિયલ કોમન નીકળે છે અને બીજી વસ્તુ આ મોટું, આ નાનું છે, આ મોટું છે. નાનું હોય બધું કોમન નીકળી જતું હોય હો ભાઈ. ચાલો તો એ કોમન નીકળી ગયું. રેડી છે? તો અહીંયા શું વધ્યું છે ભાઈ? તો અહીંયા 1/r વધ્યું છે કારણ કે r ફેક્ટોરિયલ ઇન્ટુ r માઇનસ 1. r ફેક્ટોરિયલ તમે શું લખી શકો છો ભાઈ? તો કે r ઇન્ટુ r માઇનસ 1 ફેક્ટોરિયલ લખી શકો છો. રેડી છે? એમાંથી r માઇનસ 1 ફેક્ટોરિયલ છે એ કોમન કાઢી લીધું છે. રેડી? તો અહીંયા n ફેક્ટોરિયલ નીકળી ગયા છે, છેદમાંથી r માઇનસ 1 નીકળી ગયા અને છેદમાં n માઇનસ r પ્લસ 1 ફેક્ટોરિયલ જે છે એમાંથી n માઇનસ r પ્લસ 1 એઝ ઇટ ઇઝ છે અને n માઇનસ r ફેક્ટોરિયલ એના પછીનું ફેક્ટોરિયલ છે બહાર નીકળી ગયું છે. તો આ અહીંયા આવશે. રેડી છે ભાઈ? આ રીતના બોક્સમાં છે. આપણે આટલું તો રેડી જ છે ભાઈ. n+1 જોશે. લસુડી લઈ લે ભાઈ. લસુડી અહીંયા લઈશું. ચાલો ભાઈ, અહીં લસા લેવાના છે n ફેક્ટોરિયલ છેદમાં r માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ બ્રેકેટમાં આપણે લસા લઈ લો. આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા થઈ જશે. રેડી છે? તો r ઇન્ટુ n માઇનસ r પ્લસ 1 આનો ગુણાકાર અહીંયા થઈ ગયો પ્લસ r. રેડી છે? r કટ થઈ જશે. ચાલો n ફેક્ટોરિયલ ઇન્ટુ r માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ઇન્ટુ n માઇનસ r પ્લસ 1 અને ઉપર n પ્લસ 1. બરોબર છે? હવે જ્યાં ફેક્ટોરિયલ છે જો એની ક્રમિક એની ઉપરની સંખ્યા અહીંયા ગુણાકારમાં છે તો એના તમે મર્જ કરી દો તો ફેક્ટોરિયલમાં વયું જાય n પ્લસ 1 ફેક્ટોરિયલ. બરોબર છે? આ પ્રમાણે r ફેક્ટોરિયલ હોય તો r ઇન્ટુ r માઇનસ 1 ફેક્ટોરિયલ લખી શકો. બરોબર છે? અહીંયા આને અહીંયા જોઈન્ટ કરી દેશો તો આ શું થઈ જશે મિત્રો? r ફેક્ટોરિયલ થઈ જશે. r મોટું આ છે. રેડી છે? આમાં મોટું આ છે તો n માઇનસ r પ્લસ 1 ફેક્ટોરિયલ થઈ જશે. તો આને શું લખાય મિત્રો? n પ્લસ 1 c. અહીંયા શું લખાશે? r લખાશે. બરોબર છે? જોઈ શકો છો n પ્લસ 1 CR. આમાંથી આ બાદ કરો તો અહીં પડ્યું જ છે. બરોબર છે? તો આ LHS થી સ્ટાર્ટ કર્યું હતું આપણે. ક્યાં નીકળ્યા મિત્રો? RHSમાં નીકળ્યા છે. બરોબર છે? તો આ પ્રૂવ થાય છે. આ 2 માર્કમાં એવી રીતના પૂછાઈ શકે છે તો ધ્યાનમાં રાખવાનું છે. સાબિતી છે તો એ સાબિતી પણ આપણને ખબર હોવી જોઈએ. ફોર્મ્યુલા બેઝ છે. રેડી? ચાલો હજી પણ લાઈક નથી કર્યું મિત્રો? લાઈક કરી દો ને યાર. લાઈક કરી દો મુંજાવમાં. તમારા મિત્રોને શેર કરી દો. બરોબર છે? ટેલિગ્રામમાં જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. રેડી? જેની અંદર આપણે PDF પણ શેર કરતા હોઈએ છીએ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 7. ડોટર શબ્દ છે. દાખલા નંબર 7. ડોટર શબ્દ છે એના મૂળાક્ષરનો ઉપયોગ કરી એવા કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં બધા જ સ્વરો હંમેશા એક સાથે જ આવે અને કેટલા શબ્દો એવા બનાવશો કે જેમાં સ્વરો છે એક સાથે ન આવે. બરોબર? હમણાં થોડીક વાર પહેલા મિસિસિપી આવ્યું હતું એના જેવું જ છે. અહીંયા સ્વરો સાથે રાખવાના, સ્વરોનું બંડલ બનાવવાનું છે. ક્લિયર છે? તો પહેલા તો ડોટર આ જે છે DAUGHTER. આની અંદર અક્ષરો કેટલા છે? 1 2 3 4 5 6 7 8. 8 મૂળાક્ષરો છે. એક રિપીટ થતા નથી. સ્વરો કેટલા છે તમે જુઓ ભાઈ. સ્વરો 1 2 3 A E અને U. વ્યંજન કેટલા છે? વ્યંજન 1 2 એટલે બાકીના 5 હોય ને D G H
ટી અને આર. એની છે બધા સ્વરો એક સાથે આવે, બરોબર છે, બધા સ્વરો એક સાથે આવે તે રીતના આપણે ગોઠવણી કરવી છે ભાઈ. બધા સ્વરો શબ્દો બનાવવા છે, બધા સ્વરો સાથે આવે તેવા શબ્દોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, જો કેવી રીતના થશે તમે જો ભાઈ, અહીંયા તમને બોક્સ બનાવી સમજાવું. આની અંદર ધારો કે આ સ્વર છે, આ સ્વર માટેનું, પણ આ આખું એક યુનિટ છે, બરાબર છે, આ આખું એક યુનિટ છે, અને બાકીના જે છે 1 2 3 4 ને 5 રેડી છે. અહીંયા તમે જોશો આ વ્યંજન છે, આ આખે આખું એક યુનિટ થશે, આ આખે આખું એક યુનિટ થશે, બરાબર છે, આ બીજું યુનિટ થશે, આ ત્રીજું થશે, આ ચોથું થશે, આ પાંચમું થશે, અને આ છઠ્ઠું થશે, બરાબર છે. તો આ કુલ જે છે, કુલ તો એ કુલને ગોઠવવાના પ્રકાર એટલે કે 6 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ. હજી ગુણ્યા આ બોક્સ આડાવરું હોય પણ એની અંદર ગોઠવણી, ઓલો એ કે હું પહેલા રહું, ઓલો ઈ કે હું પહેલા રહું, યુ કે હું પહેલા રહું, તો એની અંદર ગોઠવણી કરવી પડશે ને ભાઈ. તો 3 ઈ છે તો 3 ફેક્ટોરિયલ ના ભાઈ, બરાબર છે. 6 ફેક્ટોરિયલ 720, 3 ફેક્ટોરિયલ 3 દુ 6, બરાબર છે. એટલે અહીંયા તમે હિસાબ કરશો, મીંડું 6 દુ 12 નો બગડો, વધી પડી 1 6 7 42 ને 1 43, 4320 ટોટલ એવા શબ્દો બનશે કે જેમાં બધા સ્વરો છે એ સાથે આવશે. ક્લિયર છે. અને બધા શબ્દો એક સાથે, મતલબ એક સ્વરો છે એક સાથે ન આવે એવું કીધું છે, બરોબર છે. તો આપણે કુલમાંથી બાદ કરવા પડશે. કુલ છે એ 8 ફેક્ટોરિયલ છે. રેડી? ચાલો બીજો દાખલો. બધા સ્વરો સાથે ન આવે, તો આવું ત્યારે જ આપણે આવું મેળવવા માટે આપણે શું કરવાનું, તો કે કુલમાંથી સાથે આવે એવું બાદ કરી નાખવાનું. કુલ શબ્દોની સંખ્યા માઇનસ બધા સ્વરો સાથે ન હોય તેવા શબ્દો. ક્લિયર છે? ચાલો, બધા શબ્દો એટલે કે 8 ફેક્ટોરિયલ, અને અહીંયા 4320. 8 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય મિત્રો? 40320, 40320, બરોબર છે, માઇનસ 4320. હાલો ભાઈ, 320 ગયા, 40,000 માંથી 4000 જાય, 36000 વધે. કેટલા વધે ભાઈ? 36000. તમારો જવાબ આવ્યો કે નહીં? જોવો તો ભાઈ, તમારો જવાબ આવ્યો કે નહીં? લાસ્ટમાં એક પ્રેક્ટિસમાં હોમવર્કમાં આપવાનું હોય, એ તમને ખબર છે ને ભાઈ, આવશે લાસ્ટમાં, હો, એટલે ચિંતા ના કરતા. ચાલો, તો આ રીતના 36000 જવાબ આવશે. બધા સ્વરો સાથે ના હોય, આવો પ્રશ્ન સાથે ના હોય ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાનું છે, કુલમાંથી સાથે હોય તે બાદ કરી નાખવાનું છે. સિમ્પલ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. આગળ લખ્યું છે દાખલા નંબર 8. 1 2 3 4 5. આપણી પાસે 5 અંકો છે. ખાસ યાદ રાખજો, અંકોવાળા દાખલાની અંદર ખાસ તમારે મગજ દોડાવવાનું હોય છે, તો એ મગજ દોડાવવાનું છે. ઉપયોગ કરી 3000 થી મોટી સંખ્યા બનાવવાની છે. 4 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? પુનરાવર્તન કરવાની અનુમતિ નથી, બરોબર છે. તો આના માટે આપણે જો બોક્સ બનાવી પહેલા તો 1 2 3 4 અને 5 અંકો છે આપણી પાસે. રેડી છે? 3000 થી મોટી, 3000 થી મોટી 4 અંકોની સંખ્યા બનાવવી છે. રેડી છે ભાઈ? તો 4 અંકોની સંખ્યા બનાવી છે, તો 4 અંક વાળું એક બોક્સ બનાવી નાખું. તમે જો આવી રીતના. રેડી છે? એકમ, દશક, 100 અને 1000. 1000ના સ્થાને તમે જોશો ભાઈ, 1000ના સ્થાને તમે જોશો તો 1000ના સ્થાને અહીં તમે 3 4 અને 5 આટલાનો જ ઉપયોગ કરી શકશો, બરોબર છે. આ 3 અંકોનો ઉપયોગ કરી શકશો. ક્લિયર છે? તો અહીં લખશું આપણે 1000ના સ્થાને 3 4 5 અંકો આવી શકે. બાકી કોઈની ચિંતા જ નથી, ને આપણે જો બાકી તો બહુ બહાટી જ જાય, બરોબર છે. તો અહીંયા જો હવે લખી નાખી માગેલ સંખ્યાઓ કેટલી થશે? તો પેલું છે, એને 3 રીતે તમે ભરી શકશો. 3 અથવા 4 અથવા 5, એ 3 માંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો. ક્લિયર છે? હવે બાકી વધ્યા કેટલા? માની લો કે 3 ને તમે ફિક્સ કરી દીધું, 3 ને તમે ફિક્સ કરી દો છો, બરોબર છે. પહેલા સ્થાનમાં તમે 3 ને ફિક્સ કરી દો છો અહીંયા, તો બાકી તમારી પાસે અંકો કેટલા વધ્યા? તો કે 4 વધ્યા. કયા? તો 1 2 4 અને 5, બરોબર છે. તો આ 4 અંકોમાંથી કોઈ એક અંક છે એ તમે 100ના સ્થાને ભરી શકશો, તો એને 4 રીતે ગોઠવી શકશો. ક્લિયર છે ભાઈ?
પછી 3 વધ્યા તો 3 રીતે પુનરાવર્તન કરવાનું નથી એટલા માટે, પછી તો કે 2 રીતે. રેડી છે? બસ આનો હિસાબ કરી નાખો. 4 તેરી 12, 12 દુ 24, 24 તેરી 72. તો 72 ટોટલ અલગ અલગ એવી સંખ્યાઓ બનશે કે જે 3000 થી મોટી હશે, 4 અંકો વાળી હશે અને આ જ અંકોનો ઉપયોગ થયો હશે તેવી તમને ટોટલ 72 સંખ્યાઓ મળશે. કેટલી મળશે ભાઈ? 72 મળશે. રેડી છે ભાઈ? તો આવા દાખલાઓ ઉપર ખાસ ફોકસ કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. ચાલો નેક્સ્ટ છેલ્લો દાખલો છે ને મિક્સમાં છે, હોમવર્કમાં છે, મિક્સમાં છે. અંકો છે, મોટી સંખ્યા ગોતવાની છે, સમ સ્વરૂપે છે, બધી વસ્તુ તમને જોવા મળશે. બરાબર છે? તો એ હોમવર્કમાં છે. જોઈએ હમણાં છેલ્લે અત્યારે હજી 8મો 9મો દાખલો છે. 5 કુમારો અને 4 કુમારીઓને એક હારમાં કેટલી રીતે બેસાડી શકાય કે જેથી કોઈ પણ 2 કુમારીઓ સાથે ન આવે? જો સાથે ન આવે, અહીં સાથે ન આવે એની વાત છે. બેસાડવાના છે તો ગોઠવવાના છે. ગોઠવવા માટે તમારે શું કરવાનું? તો પહેલા જેના ઉપર રિસ્ટ્રિક્શન છે ને, જો અહીં શું કીધું 2 કુમારીઓ સાથે ન આવે તો એના ઉપર રિસ્ટ્રિક્શન છે, મર્યાદાઓ છે. તો એના સિવાયના ઉપર ફોકસ કરો યાર. એને પહેલા ગોઠવો ને એટલે એટલું તો ટેન્શન હરવું થાય. બરાબર છે? તો એના સિવાયનું કોણ છે? તો કે 5 કુમારો. 5 કુમારો, કુમારો એટલે બોય કહી દઈ અને કુમારી એટલે ગર્લ કહી દઈ. ક્લિયર છે? તો એક બોય, પછી બીજો બોય, પછી ત્રીજો બોય, પછી ચોથો બોય અને પછી 5મો બોય. આને ગેપ મેથડ કહેવાય. વચ્ચે એક ગેપ રહ્યું. જો અહીંયા એક ગેપ રહ્યું, અહીંયા ગેપ છે, અહીંયા ગેપ છે, અહીંયા ગેપ છે, અહીંયા ગેપ છે, અહીંયા ગેપ છે. ક્લિયર છે? આવું બધું તમારે લખવાનું. બરોબર છે? 5 કુમારોને આવી રીતના ગોઠવા છે. વચ્ચે વચ્ચે એક એક કુમારીઓ બેસાડી શકશું. ટોટલ આપણે કુમારીઓને બેસાડવા માટે આપણી પાસે અવેલેબલ જગ્યાઓ કેટલી છે મિત્રો? કુમારીને તમે અહીં બેસાડી શકો, અહીં બેસાડી શકો, અહીં બેસાડી શકો, અહીંયા અહીંયા અહીંયા. કુમારી સાથે નહીં આવે પણ આપણી પાસે 4 જ કુમારીઓ છે. તો શું થઈ ગયું ભાઈ? બેસાડો ને, જગ્યા વધે તો વધે ભાઈ. હે ને ભાઈ? કુમારો સાથે આવે તો આવે, કુમારો સાથે આવે તો ન આવે, એને યાર ક્યાં લેવા દે? આપણો ટાર્ગેટ એ જ છે કે 2 કુમારીઓ સાથે ન આવે, બસ, બીજું કઈ નહીં. તો આપણે ગોઠવવા છે તો અહીંયા 6p4, 6 કુમારીઓમાંથી 4 જગ્યામાં એને બેસાડી શકશું. સોરી, આપણી પાસે 6 જગ્યાઓ છે, 4 કુમારીઓ બેસાડવાના છે. તો 6p4 થશે ને ભાઈ? 1 2 3 4 5 ને 6, 6 જગ્યામાં તમે 4 ને બેસાડી શકશો. ક્લિયર છે ભાઈ? તો આને શું લખાશે? 6p4. બરોબર છે? ઉપર 6 ફેક્ટોરિયલ છેદમાં 6 - 4 ફેક્ટોરિયલ. બરોબર છે? ઉપર 6 ફેક્ટોરિયલ છેદમાં 6 - 4 ફેક્ટોરિયલ. આવું લખાય કે ન લખાય? બરોબર છે? તો આને આપણે આવી રીતના લખીએ કે 6 × 5 × 4 × 3. બરોબર? આ ટૂંકમાં યાદ રાખવાનું. 6 ને ક્રમશઃ ઘટાડો. કેટલી વાર? તો કે 4 વખત ઘટાડો. બરોબર, બીજું કાંઈ નહીં. બરોબર? તો આ રીતના કહી શકો. 6 × 5 = 30 અને 12 તેરી 4 તેરી 12, 12 તેરી 36, 360. 360 અલગ અલગ રીતે તમે બેસાડી શકશો કે જેમાં 2 કુમારીઓ ક્યારેય સાથે નહીં જ આવે. 2 કુમારીઓ ક્યારેય સાથે નહીં આવે. ક્લિયર છે ભાઈ? ચાલો, આટલું રેડી? રેડી ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળ આ બ્લેન્ક પેજ છે. આગળ પાછું મિત્રો એકવાર યાદ કરાવી દઉં. આવી જ રીતના તમારે બગડાટી વાળી પ્રેક્ટિસ કરવી છે ભાઈ, તો આ કોર્સની અંદર જોડાઈ જાજો. આજે જ જોડાઈ જાજો. બહુ જ ક્વોલિટી વાળું તમને કામ મળવાનું છે ભાઈ. પ્રીમિયમ મટીરિયલ છે, શોર્ટ નોટોને. બરોબર છે? સાથે સાથે ટીચિંગ મેથડની પણ આપણે મટીરિયલ શેર કરેલું છે. મનોવિજ્ઞાનનું છે, પણ મનોવિજ્ઞાન તો હવે કઈ જરૂરિયાત નથી તમારે. ટીચિંગ મેથડ છે, ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ પણ તમને બેનિફિટ કરાવશે ભાઈ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનોનું પણ લિસ્ટ આવશે. બરોબર? એટલે એ પણ તમારા માટે બેનિફિટ રહેશે. આ કોર્સ છે એ ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેન્સ પ્લસ પ્રિલિમ્સ બંને માટેનો છે. હવે મેન્સ માટે તમારે ફોકસ કરવાનું છે. જૂના વિડીયો હોય તો ભલે, નવા વિડીયો હોય તો ભલે, બધા વિડીયો છે મેન્સ માટેના જ છે. ખાસ યાદ રાખજો, કારણ કે કન્સેપ્ટ ન આવડતા તમે ક્યાંથી આગળ વધી શકશો? તો કન્સેપ્ટના વિડીયો હોય તો એ પ્રિલિમ્સમાં લાગુ પડે, મેન્સમાં લાગુ પડે. MCQ ની પ્રેક્ટિસ કરાવી તો MCQ આમાં મેન્સમાં આવવાના છે. બરોબર છે? એટલે એ બધી કરજો ભાઈ. બરોબર? ખાલી ઓલું દાખલા મોટા મોટા કરીને હાલ્યા જશો તો હેતુલક્ષી પ્રશ્નમાં હલવાઈ જાઓ. બરોબર? એટલે એ પણ કરતા રહેજો ભાઈ. ક્લિયર છે ભાઈ? તો આ કોર્સની અંદર આ બધી વસ્તુ મળવાનું છે. બધા ચેપ્ટરો છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ એક્ઝામ્પલ, ચેપ્ટર લેક્ચર નોટ્સ છે 140+, શોર્ટ નોટ્સ છે. બરોબર? આ બધી વસ્તુ છે પ્રેક્ટિસ, સેલ્ફ પ્રેક્ટિસ માટે છે. ફોર્મ્યુલા હેન્ડબુક છે. ફોર્મ્યુલા હેન્ડબુક છે, ડેઈલી તમે રિવિઝન કરી શકશો. ક્યારેક જોજો ખરાબ ફોર્મ્યુલા હેન્ડબુક. બરોબર છે? એટલે તમને ખબર પડે. અલગથી પણ પરચેસ કરી શકો. અલગથી પણ પરચેસ કરી શકશો. 199 છે અલગથી. મોડેલ પેપર છે. મોડેલ પેપર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 3 કલાક તમે પ્રોપરલી વ્યવસ્થિત બેસી શકો છો કે નહીં એ પણ તમે કેપેબલ થશો. નહીં બેસી શકતા હોય તો, અને કઈ રીતના આપણે પેપરમાં ધ્યાન રાખવાનું છે એ બધી વસ્તુ તમે જોઈ શકશો. પેપર લઈને બેસી જવાનું, પ્રિન્ટ કાઢવી તો પ્રિન્ટ કાઢીને પેપર લઈને બેસી જવાનું, સપ્લીમાં લખ્યા રાખવાનું. તમે જો કેટલે લગી પહોંચો છો તમે. બરોબર છે? MCQ પ્રેક્ટિસ શીટ છે. બરોબર છે? ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. તો આ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે. માત્ર ને માત્ર 999 ભાઈ. માત્ર ને માત્ર 999. આજે જ આ કોર્સનો લાભ લ્યો યાર. બરોબર છે? એક વખત તમે કેરીનું બોક્સ ના મગો એની જગ્યાએ આ કોર્સને પરચેસ કરો.
બરાબર છે. 1 મહિના માટે પૂરેપૂરો તમારી સાથે આ કોર્સ રહેશે. 3 મહિના માટે લાભ લેવો છે 1499 લાભ લ્યો, 1499 તમને 3 મહિના મળશે. 1 વર્ષ માટે 2499. ક્લિયર છે ભાઈ? તો આ કોર્સનો પૂરેપૂરો લાભ લ્યો. આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરો, તમારું જે આ પ્રિપેરેશન છે એમાં બૂસ્ટ કરો અને તમારા કેરિયરને 8મા પગાર પંચ સુધી પહોંચાડી દો ભાઈ. બરાબર છે? એ કોર્સની તાકાત છે. તમે પ્રેક્ટિસ કરી શકો છો કે નહીં એ તમે ખાસ ચેલેન્જમાં આવી જાઓ એટલે તમારું કામ થઈ ગયું ભાઈ. બરાબર છે? આ કોર્સ તો તમારા માટે જ બન્યો છે. આજે જ પૂરેપૂરો લાભ લઈ લેજો. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધારે માહિતી માટે 84617702 ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને હા, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ હશે. કેટલાય શિક્ષક મિત્રો એવા હોય કે એને કન્સેપ્ટ આવડતા હોય, રિવિઝનની જરૂરિયાત હોય તો ફોર્મ્યુલા હેન્ડબુક પણ તમે પરચેસ કરી શકો છો 199માં. એ 1 વર્ષ માટે તમને મળશે. ક્લિયર છે? તો ખાસ ધ્યાનમાં રાખજો. આ તમારા માટે બેસ્ટ બનવાનું છે. અને હવે નેક્સ્ટ લાસ્ટ એક્ઝામ્પલ છે, આ હોમવર્કમાં છે. હોમવર્કમાં પ્રેક્ટિસ કરી અને વોટ્સઅપમાં મને શેર કરવાનું છે. 84 601 77 022 ઉપર તમારે મને આ દાખલો ગણી અને મોકલી દેવાનો છે. રેડી છે? આનો જવાબ સાચો છે કે ખોટો એ હું તમને કહીશ, પણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોપરલી લખજો. બરોબર છે? એટલે હું તમને કહી શકું કે આ તમારા કેટલા માર્ક કપાઈ શકે અથવા તો પૂરેપૂરા આવી શકે કેમ. ક્લિયર છે? તો આ હોમવર્કમાં તમારે પ્રેક્ટિસ કરવાનું છે. જો 1 2 0 2 4 2 4 અંકો રિપીટ થાય છે. 7 અંકો આપ્યા છે. અંકોનો ઉપયોગ કરી 10 લાખથી મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય એવું નક્કી કરવાનું છે. ક્લિયર છે? તો આ બધી રીતે તમારે વિચારીને અને કામ કરવાનું છે. રેડી? તો ખાસ આ એક હોમવર્કમાં મોકલી દેજો એટલે વાંધો આવે નહીં. રેડી છે? ચાલો નેક્સ્ટ. તો મિત્રો આજનું કામ અહીંયા પૂર્ણ થાય છે. માસ્ટર ઓફ પીએનસી હો ભાઈ, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. આજના લેક્ચર પછી તમને 100% કોન્ફિડન્સ આવ્યું હોય ભાઈ કે હવે પીએનસી માં કોઈ પણ પ્રકારનો દાખલો હોય તો આપણે આમ બઘડાટી બોલાવી દેશું ભાઈ. બરોબર છે? પ્રેક્ટિસ કરવી પડશે હો ભાઈ. 10 દાખલાઓ ટાટા હાયર સેકન્ડરી મેથ્સ લેખિત પરીક્ષામાં ક્રમ છે અને સંચય ચેપ્ટરમાંથી સંપૂર્ણ માર્ક અપાવશે. તો આ ખાસ યાદ રાખજો. વેરી મોસ્ટ ટાઈમથી 10 દાખલાઓ હતા. તમે જાતે નથી ગણી શકતા તો જાતે ગણવાની ટ્રાય કરજો. 100% આમાંથી દાખલો તમને ક્રમચય સંચયનો હશે જ. રેડી છે ભાઈ? તો મિત્રો કેવો લાગ્યો છે લેક્ચર એ ખાસ કમેન્ટની અંદર જણાવજો. આવતા લેક્ચરની અંદર તમારે કેવા ટોપિકો શીખવા છે એ પણ તમે કમેન્ટની અંદર જણાવજો. ખાસ તમારું જેટલું સપોર્ટ હશે ને ભાઈ એટલો તમને વધારે બેનિફિટ થશે. એ 100%ની વાત છે. બરાબર છે? વિડીયોને લાઇક ના કર્યું તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલતા નહીં. ખાસ આવી જ રીતના ડેઈલી આપણે નવા ચેપ્ટરો મૂકતા રહેશું કે જેથી કરીને તમને પ્રેક્ટિસ છે એ વધુમાં વધુ થઈ શકે. જેટલી વધુમાં વધુ પ્રેક્ટિસ થઈ શકશે મિત્રો એટલો તમને પરીક્ષા મેન્સ એક્ઝામની અંદર બેનિફિટ થવાનો છે. તો મિત્રો ખાસ અને ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જેની અંદર આપણે પીડીએફ શેર કરતા હોઈએ છીએ. વોટ્સઅપ લિંક આપેલી છે, ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલું છે. લાંબા ટાઈમ સુધી તમારા સંપર્કમાં રહેવું હોય તો એમાં પણ તમે ફોલો કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.